કમાલે છે તુવેરના દાણા અને રીંગણા ને નીચે છે બટેટા. મુંજે શાક જેવું લાગે છે. આમાં આદુ ખમણું છે તુરના દાણા ભેગું એટલે વઘાર થઈ જાય. અને રાય જીરું અને મેથીનો પાવડર અને આમાં આદુ અને તુવેરના દાણાનો વઘાર. તુરના જેટલા દાણા નાખ્યા હોય ને એટલે પકડી જાય, સરસ મજાના બફાઈ જાય હવે. અને આ રીંગણા અને બટેટું મસ્ત મજાનું શાક બની રહ્યું છે. આજે એક વનિતાબેનની કોમેન્ટ હતી ન્યુઝીલેન્ડથી કે હું રોજ તમારો વિડીયો જોઉં છું ને કાલ ભજીયા જોઈને તો મોંમાં પાણી આવી ગયું. વાહ. અને સુરેખાબેન ને ભારતીબેન અમદાવાદથી ને એ કે તમારી રસોઈ સરસ હોય. આવો જમવા એમથી ગતિબેનની કોમેડી કે જમવા આવવું પડશે એમ કે આવવું પડશે, આવતા નથી. આવશે આવશે, આ બાજુ આવે તો આવે ને. ધાણા જીરું હળદર ચટણી અને નમક. મસ્ત મજાનો શાકનો વઘાર. સરસ મજાનો વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. આમાં રીંગણા હોય ને એટલે ધીમે ગેસે જ રાખવા, પાણી ન નાખી તોય ચાલે. પછી બનાવવાના છે ઢોકળા. તો ચોખા અને ચણાની દાળ, એમાં મેથી નાખવાની, નિમક અને હળદર અને ગરમ પાણી. અને છાશ. ઢોકળા પલાળવાના છે, મેથી, નિમક, હળદર, છાશ અને ગરમ પાણી. આ પલાળવાનું કામ ચાલુ છે. ગરમા ગરમ ખમણ બની જશે. વાહ, મકાઈ વાળા હો. મકાઈ આમાં જો નવી સિસ્ટમ, નવી રેસીપી. આમાં અડધો અડધ મકાઈ નાખી છે ને. મકાઈ મસ્ત મજાના હજી એક ખાલી થાય. ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ બને. સુરતમાં આવાનો વધારે ઉપયોગ થાય મકાઈનો. મકાઈની સીઝનમાં મકાઈ વાળા મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. બધાનો બધી કોમેન્ટ કરજો કે રેસીપી અમારી છે આજની ખમણની. ઢોકળા ખમણ ને ઢોકળા બે કહેવાય, બે મિક્સનમાં કહી છે અમે તો. જે યાદ આવી કહી દે ખમણ કહીને કા ઢોકળા. સરસ મજાનું ખમણનું કટિંગ થઈ રહ્યું છે. વહેલા વહેલા પધારો જમવા માટે. ગરમા ગરમ. એક મારે અંતરની આશા નંદલાલ શરણુમાં રાખજો. જલમો જલમ બનો દાસ નંદલાલ શરણુમાં રાખજો. સંસારનું સુખ મારે કોટી રે બદામનું, સ્વર્ગતણું સુખ મારે નથી રહ્યું કામનું. રહે મને આપનો આધાર નંદલાલ શરણોમાં રાખજો. જમનાજીની રેતીનો કણ કરી થાપજો. પીનવું સુનાથ મને વારે વારે આપજો. વ્રજની ભૂમિ માએ વાસ નંદલાલ શરણોમાં રાખજો. એકાદો સોળ દાડ વ્રજનો બનાવજો.
ભક્તોના શરણોને પાવન કરજો, કરો મને ગોકુળનું ઘાસ, નંદલાલ શરણોમાં રાખજો. વંદ્રાવન રેતીનું પંખીડું બનાવજો, કોઈ કોઈ દેહ એ જ ભૂમિમાં આપજો. નિરખું બ્રજનો વિલાસ, નંદલાલ શરણોમાં રાખજો. ભક્તોનો ભોજી હું મુક્તિ નથી માગતો, માયા નિંદ્રામાંથી રહું તો જાગતો. વૈષ્ણવનો એ જય વિલાસ, નંદલાલ શરણોમાં રાખજો. જય સ્વામી. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે તમારા ચરણોમાં રાખજો, પક્ષી બનાવજો અથવા તો વ્રજનો છોડ બનાવજો, કાંઈ પણ બનાવજો, પણ તમારા ચરણોમાં અમને રાખજો. આવું સરસ મજાનું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી कराब्री वसने लक्ष्मी पर्वमूले सरस्वती कर्मज्ञेद गोविन्द बृहदीकरदर्शनम् समुद्रवसने पर्वतसनमण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कंसचारूरमर्दनम् देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर्साक्षात् परं ब्रह्मा, तस्मै श्री गुरुवे नमः. ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने व्रतंस कृष्णाशाय गोविन्दाय नमो नमः.